માતા પિતાને પણ થાય કે આખો સમાજ અમારી સાથે અમે એકલા નથી, અમારા લોકો સમાજ સહભાગી બને. એ માટે દર વર્ષે વર્ષમાં લગભગ 4 વાર આ પ્રકારના આનંદોત્સવનું આયોજન કરતા હોય. દાતાઓનો સહકારથી આ પ્રકારના કાર્યક્રમો આયોજન કરે. બાળકો એમ દુઃખ ભૂલી જાય, ખૂબ આને રમે જમે મજા કરે, મોજ કરે, એવાની પાછળ અમારો હેતુ હોય છે. આજે પણ રાજકોટમાં આજે અંદર હવે સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું. તમે 200થી વધુ બાળકો પરિવાર સહિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના. સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના આગેવાનો પણ આમાં નિમંત્રિત કર્યા છે. બધા જ લોકો સમાજમાં આ બાળકોની સાથે છે એવું સાથે જવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું. માતા પિતા પણ ખૂબ રાજી થતા હોય, એમને પણ સંતોષ થાય કે આ બાળકોના બાળકો ડાન્સ કરશે, બાળકો વાલીઓ રાસ ગરબા રમશે. ખૂબ સરસ મજાનું આખું આયોજન છે. બાળકો માટે સરસ મજાની નાસ્તાની વ્યવસ્થા, પાણીપુરી, આવતા ભોજનની સરસ મજા રસપુરીના ભોજનની વ્યવસ્થા કરી છે. દરેક માટે આઈસ્ક્રીમની વ્યવસ્થા કરી છે. દરેકના બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવશે. સરસ મજાની પુરસ્કાર પણ દરેક બાળકોને આપવામાં આવે છે. આમ આ રીતે આ પ્રકારનું આયોજન છે. બાળકોને સંગીત ખુરશી આ પ્રકારના બાળકોને રાસ ગરબા બનાવવામાં આવશે, બાળકોને ડાન્સ કરવામાં આવશે. અને એના માટે અમે કિરીટભાઈ જોશી કરીને એક સ્પેશિયલ આ પ્રકારે એક એન્કરને પણ બોલાવ્યા, જેથી કરીને સરસ મજાના બાળકોને પણ મજા આવે. દરેક બાળકોને પુરસ્કાર પણ આપવાના રમતમાં વિજેતા થયા. આવી કાર્યક્રમ છેલ્લા 25 વર્ષમાં કરીએ છીએ. અને વર્ષમાં 3-4 વાર દાતાઓનો સહકારથી આવો આયોજન કરતા હોય છે. રાજકોટ વાસીઓને અમારી વિનંતી છે કે અમને આવી મારી પ્રવૃત્તિમાં સહકાર આપે. આ બાળકો આપણા બાળકો, સમાજના બાળકો છે. એના દુઃખમાં આપણે સૌ સહભાગી બને અને એના જીવનમાં આનંદનો ઉદ્યોગ કરવાનો નિમિત્ત બને.